મારું નામ હસમુખભાઈ બાબુભાઈ સુતરિયા છે. મારી ઉંમર 43 વર્ષ છે અને હું સુરતમાં રહું છું. થોડા સમય પહેલાં મને અશક્તિ લાગતી હતી, ભૂખ નહોતી લાગતી, વજન ઘટી જતું હતું, મારામાં લોહીની ટકાવારી ઘટી જતી હતી, હિમોગ્લોબિન ઘટી જતું હતું, મને પેટમાં દુખાવો થતો હતો, પેટમાં ગાંઠ થાય એવો સોજો લાગતો હતો, મને વિકરેશ આવી ગઈ હતી, હિમોગ્લોબિન મારે 6 થી 7 ગ્રામ થઈ ગયું હતું. આટલું બધું થયું એટલે અમે ડૉક્ટર પાસે ગયા, એન્ડોસ્કોપી અને બાયોપ્સી કરાવી તો જમણી બાજુ મોટા આંતરડામાં ગાંઠ હોય એવું મને આવ્યું રિપોર્ટમાં. લગભગ 6 થી 7 સેન્ટીમીટર મોટી ગાંઠ હતી. આ રિપોર્ટ સાથે બીજા ડૉક્ટરોને મળ્યા પણ એક્ઝેક્ટ નિદાન કોઈ ડૉક્ટર પાસે આવ્યું નહીં. ઘણા ડૉક્ટરે મને કિમોથેરાપી ખાલી કહેવાનું કીધું પણ અમે જય ચોકસી ડૉક્ટર સાહેબને મળ્યા પછી એના રિપોર્ટ જોયા અને મને કીધું કે એને ઓપરેશન કરાવવું પડશે. અમે ડૉક્ટર જય ચોકસીની વાત માનીને અમારે ગ્રીન હોસ્પિટલ નજીક પડતી હતી ત્યાં દાખલ થયા. મારે હિમોગ્લોબિન ઘટતું હતું એટલે 2 બોટલ બ્લડ ચડાવ્યું. પછી મારું ઓપરેશન 3 કલાક ચાલ્યું. એમાં મારી આખી ગાંઠ કાઢી નાખી અને ઓપરેશન બાદ મને 8 કલાક આઈસીયુમાં રાખવામાં આવ્યો અને ત્યાર પછી મને જનરલ વોર્ડમાં 4 દિવસ રાખીને રજા આપવામાં આવી. અને જ્યારે મને રજા આપવામાં આવી તો હું મોઢેથી ખોરાક લેતો હતો અને ઓપરેશનના બીજા દિવસથી મેં લિક્વિડ લેવાનું ચાલુ કરી દીધું. 10-12 દિવસે મારા ટાંકામાં રૂજ આવી ગઈ હતી અને ઘા પણ રૂજાઈ ગયા હતા. આ થયા બાદ બાયોપ્સીના રિપોર્ટ પરથી બધું જ ક્લિયર થઈ ગયું. ત્યારબાદ આગળ ડૉક્ટર જય ચોકસી સાહેબે કિમોથેરાપી માટે ઓન્કો ફિઝિશિયન પાસે મોકલ્યા. આજે લગભગ 3 મહિના થઈ ગયા છે અને હું કમ્પ્લીટ કેન્સર ફ્રી થઈ ગયો છું. હું મારા રૂટીન કાર્યમાં મારા વ્યવસાયમાં પાછો આવી ગયો છું અને મારી જે આગળની ટ્રીટમેન્ટ હોય તે હું લઈ રહ્યો છું અને અત્યારે હું સ્વસ્થ જીવન ગાળી રહ્યો છું. મારી તમને બધાને વિનંતી છે, ઘણીવાર કેન્સરના લક્ષણો રૂટીન લક્ષણો જેવા નથી હોતા. તમને આવો કોઈ પ્રોબ્લેમ આવે તો તેનું સચોટ નિદાન કરાવવું જરૂરી છે. કેન્સર કે કેન્સરની બીમારીથી ડરવાની કંઈ જરૂર નથી. કેન્સર એ હકીકત કેન્સર હોતું નથી. ગમે તેટલું મોટું કેન્સર કેમ ન હોય પણ જો તમે યોગ્ય ડૉક્ટર પાસે જાઓ તો યોગ્ય જગ્યાએ ઓપરેશન કરાવો તે સારી રીતે થઈ જાય છે અને પાછા તમે સ્વસ્થ જીવન જીવી શકો છો અને તમે કેન્સરને હરાવી શકો છો. આભાર.